ભગવાનના ભજનમાં એક એવી શક્તિ છે કે એ પાપના મૂળને કાપી નાખે છે, બાળી નાખે છે. જ્ઞાનના અગ્નિમાં શક્તિ ખરી પાપને કાપવા, પાપને બાળવાની, પણ મૂળ રહી જાય છે. ત્યારે ભગવાનના ભજન સમૂળ પાપ નષ્ટ પામે છે, મૂળ સાથે. અને એ વાતને સિદ્ધ કરવા માટે હવે જે બધી કથાઓ ભાગવતમાં આવે છે એ બધી જ ભગવાનના ભજનની, ભક્તિની કથાઓ આવે છે. અજામિલ બ્રાહ્મણ હતો, પવિત્ર બ્રાહ્મણ, કર્મકાંડી બ્રાહ્મણ, પણ કુલટાનો સંગ થયો અને પરિણામે કુસંગના કારણે જીવન બરબાદ થઈ ગયું. ભાગવતમાં લખ્યું છે કે બ્રાહ્મણ હતો, માંસાહાર કરનારો, અપેય પીનારો, પણ છતાં એના અંતિમ દીકરાનું નામ સંતોએ કહ્યું તું નારાયણ રાખજે. અને એનો અંતકાળ આવ્યો, દીકરો યાદ આવ્યો, નારાયણ 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 કરવા લાગ્યો. એ વખતે યમરાજ ના દૂતો એના જીવને કાઢવા માટે આવેલા અને ત્યાં પ્રભુના પાર્ષદો આવ્યા અને પ્રભુના પાર્ષદોએ અટકાવ્યા યમરાજ, યમના દૂતોને અટકાવ્યા કે આ તમારો કેસ નથી, અમારો કેસ છે, આને તો અમારા ન્યા લઈ જવાનો છે. અને આમે આનું આયુષ્ય હજી 12 વર્ષનું બાકી છે, ઉતાવળથી કેમ લેવા આવ્યા? બોલે પાપ બહુ કર્યું એટલે અમને એમ થયું થોડો ઘણો વહેલો ઉઠાવી લઈએ. બોલે એમ ન થાય, એને જીવવાનું છે. યમરાજના દૂતોને એમ થયું કે આ પહેલી વાર આ ઘટના ઘટી કે અમે કોઈનો જીવ લેવા ગયા હોય ને એમના પાછા આવ્યા. યમરાજને ફરિયાદ કરી કે મહારાજ આવું થયું, ભગવાનના પાર્ષદોએ અમને અટકાવ્યા. એ અંતકાળે એ અજામિલ નારાયણ નારાયણ બોલતો હતો, નારાયણ બોલતો હતો, નારાયણ બોલતો હતો, પણ પ્રભુ એનો એ ભગવાન તમારું નામ નહોતું, એના દીકરાનું નામ હતું. અને એ વખતે યમરાજે કીધું કે દીકરો હોય કે પ્રભુ, પણ નામ નારાયણનું છે. અંતકાળે જે જીવ નારાયણ શબ્દનો, પરમાત્માના નામનો, ઈશ્વરના નામનો ઉચ્ચાર કરે એના પર આપણો કોઈ અધિકાર નથી. યમરાજે કહ્યું ધર્મના તત્વને તમે શું જાણો? એ મારા દૂતો ધર્મના મૂળ તત્વને અમે 12 જણા જાણીએ છીએ. સ્વયંભૂ, નારદ, શંભુ. એક બ્રહ્મા જાણે છે, એક નારદજી જાણે છે. એટલા માટે મનુસ્મૃતિ કેમ કહે છે કે ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહા. ધર્મનું તત્વ ગુહ્ય છે, એને જાણવું કઠિન છે. પણ આ 12 જણાના નામ લિસ્ટ ભાગવતમાં આપ્યું છે. એક બ્રહ્માજી જાણે છે, નારદજી જાણે છે, ભગવાન શિવ જાણે છે. સનત કુમારો, કુમાર કપિલો મનુ. સનત કુમાર જાણે, ભગવાન કપિલ જાણે છે, મનુ મહારાજ જાણે છે. કુમાર કપિલો મનુ. પ્રહલાદો જનકો ભીષ્મો બલિર વૈયા સકીર વયમ. એક પ્રહલાદજી જાણે છે ધર્મના એ રહસ્ય. જનક મહારાજ જાણે છે, જનક યોગી જનક. ભીષ્મ જાણે છે, ભીષ્મ. પ્રહલાદો જનકો ભીષ્મો. બલિ રાજા જાણે છે ધર્મના તત્વને. વૈયા સખી સુખદેવજી જાણે છે વૈયા સખી. અને વયમ યમરાજ કહે હું જાણું છું. આ 12 જણા અમે આ ધર્મના રહસ્યને જાણીએ. બાકી કોઈ ધર્મના રહસ્યને સંપૂર્ણ જાણવામાં ઘણી વખત ભૂલ કરી બેસે છે.